ગુજરાતમાં આરટી 2026 હેઠળ કુલ 86,591 ફાળવેલ પ્રવેશ સામે 78,740 બાળકોએ પ્રવેશ મેળવ્યો છે, જેમાં સૌથી વધુ કેટેગરીમાં 32,180 બાળકોના પ્રવેશ થયા છે। એ સિવાય સિંગલ ગર્લ્સ ચાઇલ્ડ કેટેગરીમાં 62.35 અને 99 અનાથ બાળકોને ખાનગી સ્કૂલમાં આરટીઆઈ કાયદા અંતર્ગત પ્રવેશ મળ્યો છે। રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ખાનગી સ્કૂલોમાં 25% મુજબ 84,000 જેટલી બેઠકોમાં પ્રવેશ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ કુલ 13 કેટેગરીમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અલોટ કરવામાં આવ્યા હતા। પ્રવેશના કુલ 4 રાઉન્ડ દરમિયાન કુલ 89,591 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો, જેમાંથી 78,740 વિદ્યાર્થીઓએ તેમનો પ્રવેશ કન્ફર્મ કર્યો હતો। કેટેગરી વાઇઝ જોવામાં આવે તો આ વખતે પણ સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે નબળા વર્ગના બાળકોની સંખ્યા વધુ રહી છે। આ કેટેગરીમાં 35,878 બાળકો ફાળવવામાં આવ્યા હતા, જેમાંથી 32,180 બાળકોએ એડમિશન મેળવી લીધા છે। બીજા ક્રમે એસસી અને એસટી કેટેગરીમાં 21,476 બેઠકો ફાળવવામાં આવી છે। 20,231 બાળકો શાળાઓમાં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યા છે। શહીદ જવાનના બાળકો માટે ફળવાયેલી તમામ 4 બેઠકો અને બાળગૃહના બેઠકો માટેની 19 બેઠકો પર પૂરેપૂરા પ્રવેશ નોંધાયા છે। તે સિવાય સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળા 477માંથી 466 બાળકો અને 105 અનાથ બાળકોમાંથી 99 બાળકોને શિક્ષણનો અધિકાર મળ્યો છે। મંદબુદ્ધિ, સેરેબ્રલ પાલ્સી અને CWSN કેટેગરી હેઠળના બાળકોને પણ પ્રવેશ મળ્યો છે।